વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પ્રકરણ 9 જૈવ અણુઓ ભાગ 3 માં આપણે બધાનું સ્વાગત કરીએ છીએ. સજીવોમાં જોવા મળતા કાર્બનિક દ્રવ્યોનું પૃથ્થકરણ, આવો એક મુદ્દો તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે ભાઈ વૈજ્ઞાનિકો જૈવ અણુઓનો અભ્યાસ કરવા માંગે છે તો એમને માહિતી કઈ રીતે પ્રાપ્ત થઈ હશે કે આ પ્રમાણે કોષોની અંદર આવા જૈવિક અણુઓ રહેલા છે. તો એના માટે આ પૃથ્થકરણની એક ટેકનિક તમને થોડીક સમજાવવા માટે આપેલી છે. તો આ ટેકનિકની અંદર સૌથી પહેલું અગત્યનું કામ, કોઈ પણ વનસ્પતિ પેશીનો નમૂનો લેવાનો. નમૂના તરીકે તમે કોઈ પણ પ્રાણી પેશી, વનસ્પતિ પેશી માટે ગમે તે લઈ શકો. અહીં ઉદાહરણમાં મેં લખ્યું છે વનસ્પતિનું પર્ણ કે પ્રાણીના યકૃતનો ટુકડો એ જીવન પેશી તરીકે આપણે લઈશું અને એને લઈને ખલદસ્તાની મદદથી તમે ખાંડણી તમારા ઘરે હોય છે ખાંડવાનું, તો એની મદદથી તમે એને પીસીને પેસ્ટ કરી શકો છો ખલદસ્તાની મદદથી, અથવા મિક્સરની મદદથી પણ ક્રશ કરી શકો છો. પણ યાદ રાખવાનું કે આ જે વનસ્પતિ અથવા પ્રાણી પેશીનો નમૂનો છે એની અંદર આ દ્રવ્ય નાખવામાં આવે છે, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. આપણે અલગ કલરથી લખ્યું છે જેથી તમને સ્પષ્ટ ખબર પડે. 3 ક્લોરીન અને આ એસિટિક એસિડનો ભાગ છે, એટલે કે ટ્રાયક્લોરો એસિટિક એસિડની સાથે વાટવાનું છે, પહેલી પ્રોસેસ. હવે તમે જ્યારે મિક્સરની અંદર એને ક્રશ કરશો એટલે શું બનશે? ઘટ્ટ સ્લરી. સ્લરી એટલે એક પ્રકારની પેસ્ટ, માખણ જેવી પેસ્ટ પ્રાપ્ત થશે. આવી પેસ્ટની અંદર વધુ પ્રમાણમાં ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખી દેવાનું અને એને શરબત જેવું બનાવી દેવામાં આવે. સમજી ગયા? થોડું પાતળું બનાવવામાં આવે. ત્યાર પછી ચીઝ ક્લોથ કે રૂ વડે એને ગાળી લેવાનું. ગરણી લેવાની, એક પ્રકારની ફનેલ લેવાની, એની ઉપર રૂ મૂકી દેવામાં આવે અને પછી એને ગાળવામાં આવે રૂના બનાવેલા ગરણાની મદદથી, સાદા કપડાના ગરણાથી નહીં. તો રૂ અથવા ચીઝ ક્લોથ એવું કપડું પણ આવે છે, એની મદદથી ગાળી લેવામાં આવે છે. હવે તમે ગાળણ કરો, તમે તમારા ઘરે ચા પીતા હશો, શરબત બનાવતા હશો, શરબત બનાવ્યા પછી શું કરો છો, અથવા ચા બનાવ્યા પછી શું કરો છો? તો તમે એને ગરણીની મદદથી ગાળો છો. તો તમે જ્યારે ગરણીની મદદથી ગાળો છો ત્યારે શું થાય? તો નીચે રાખેલું જે પાત્ર હોય, કપ હોય કે રકાબી હોય, તો એની અંદર પીવા લાયક પ્રવાહી, જેને આપણે ચા કહીએ છીએ, એ આવી જાય છે. એને ગાળણ કહેવાય. અને ગરણીની ઉપર કૂચા રહી જાય છે, જે નકામો અવશેષરૂપ પદાર્થ છે, એને આપણે ફેંકી દઈએ છીએ. લીંબુ શરબતમાં પણ એવું જ કરીએ છીએ. આપણે ગાળીએ એટલે નીચે જે પ્રવાહી આવે છે એ શરબત છે, શુદ્ધ છે, અને પીવાના ઉપયોગમાં લેવાય, એ ગાળણ કહેવાય. અને ઉપર વધેલો ભાગ, ગરણીની ઉપર વધેલો ભાગ, જેમાં બીજ હોય, છોતરા હોય, બધું હોય, તો એ અવશેષરૂપ ભાગ આપણે ફેંકી દઈએ છીએ. તો બસ એ સેમ પ્રોસેસ અહીંયા થશે. તો બે ભાગ થશે. નીચે ગળાઈને આવતો ભાગ જે કાર્બનિક દ્રવ્યો યુક્ત છે અને એસિડ દ્રાવ્ય ભાગ છે. કેવો છે? એસિડમાં દ્રાવ્ય ભાગ છે, જેમાં કાર્બનિક દ્રવ્યો રહેલા છે. યાદ રાખજો, મેઇન જે કાર્બનિક દ્રવ્યો તમારે જાણવા છે આમાં છે, એસિડ દ્રાવ્ય ભાગમાં. અને એસિડમાં અદ્રાવ્ય ભાગ જે અવશેષ રૂપ છે, કેવો છે? કચરા રૂપ. એની આપણે કોઈ બહુ જરૂર નથી. તો ગળાયા વગરનો બાકી રહેલો ભાગ, અવશેષ રૂપ જથ્થો, એ અદ્રાવ્ય ભાગ છે. હવે આપણે કાર્બનિક દ્રવ્યો વિશે જાણવું છે, તો આપણે આ બેમાંથી કયાનો ઉપયોગ કરશું? વિચાર કરો. સ્વાભાવિક છે, જે કામનું છે એનો જ ઉપયોગ કરવાનો ને. તો આપણે દ્રાવ્ય ભાગનો ઉપયોગ કરીશું. શું કરીશું? એસિડ દ્રાવ્ય ભાગ. તો આ એસિડ દ્રાવ્ય ભાગની અંદર હજારો કાર્બનિક પદાર્થો અંદર હોય છે, ને વૈજ્ઞાનિકો એને મેળવેલા પણ છે. જુદા જુદા પ્રકારની પેશી, જુદા જુદા પ્રકારના અંગોનો ઉપયોગ કરી એમ કાર્બનિક દ્રવ્યો આપણને જુદા જુદા મળતા જાય. હવે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળતા રસાયણોને એકબીજાથી પણ છૂટા પાડવા પડે, કારણ કે આપણે કોઈ એક પ્રોપર સંયોજન વિશે જ ભણવું છે. તો એની અંદર તો ઘણા બધા દ્રવ્યોનું મિશ્રણ હોય, તો એના માટે અલગીકરણની જુદી જુદી ટેકનિકોનો ઉપયોગ થાય છે. અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. ખ્યાલ આવી ગયો? અહીંયા જો લખ્યું છે આપણે એસિડ દ્રાવ્ય ભાગની અંદર રહેલા રસાયણોને એકબીજાથી અલગ કરવા માટે અલગીકરણની જુદી જુદી રીતો શોધેલી છે વૈજ્ઞાનિકોએ. ચોક્કસ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ પ્રકારની અલગીકરણ પદ્ધતિથી એક અલગ અને શુદ્ધ સંયોજન તમને પ્રાપ્ત થતું હોય છે. ચોક્કસ પ્રકારનું શુદ્ધ સંયોજન તમને પ્રાપ્ત થતું હોય છે. અને આ પદ્ધતિને વિશ્લેષણાત્મક પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિનો ઉપયોગ કરી કોઈ પણ સંયોજનના આણ્વીય સૂત્ર એટલે એનું અણુસૂત્ર અને એનું બંધારણ સૂત્ર
અથવા સંભવિત સંરચના એની જાણકારી આપણને પ્રાપ્ત થતી હોય છે. તો તમે વિચારો, સજીવને જુદા જુદા જૈવાણુઓની સંરચના આપણને કઈ રીતે મળી? તો બસ વૈજ્ઞાનિકોએ આ પ્રમાણે જ ટેકનિકનો ઉપયોગ કરેલો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? પરીક્ષા માટે કે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, પણ આપણે આ પ્રોસેસ યાદ રાખવાની. પ્રોસેસ છે એટલે સહેલી છે, આવડે એવું છે કે પહેલા શું કરવાનું? મિક્સરમાં ક્રશ કરવાનું, પણ કોની સાથે? આટલું જ યાદ રાખવાનું છે. પછી ગ્રસરી બને એને પાછી ડાયલ્યુટ કરીને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળી લો. ગાળણમાં બે ભાગ મળે, અદ્રાવ્ય ભાગને ફેંકી દેવાનો, દ્રાવ્ય ભાગનો ઉપયોગ કરવાનો. એમાં પણ જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓ વાપરવાની. અલગીકરણ પદ્ધતિઓમાંથી કોઈ ચોક્કસ અલગીકરણ પદ્ધતિથી એક શુદ્ધ સંયોજન આપણને પ્રાપ્ત થાય અને તેનું અણુસૂત્ર અને સંરચના આપણે સમજી શકીએ. તો વૈજ્ઞાનિકોએ ડીએનએ ના અણુનું બંધારણ કેવી રીતે જાણ્યું છે? હવે આઈડિયા આવી ગયો? આ બધું જાણી કેવી રીતે શકાય છે? તો આ બહુ જ સૂક્ષ્મ લેવલે કરવામાં આવતા અભ્યાસ છે. આની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એમને સરળતાથી થાય એવું નથી. તો ખ્યાલ આવી ગયો? આ પૃથ્થકરણ એકવાર નજર મારી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જીવન પેશીના નમૂનામાં કાર્બનિક અને અકાર્બનિક રસાયણો રહેલા છે તેની પરખ કરવાની રીત. તમારે કોઈ પણ નમૂનો પસંદ કરો, એની અંદર કાર્બનિક અકાર્બનિક તત્વો છે, એની પરખ કરવી હોય તો તમે કઈ રીતે કરી શકશો? તો એના માટે અહીંયા આગળ આપણે ટેકનિક બતાવેલી છે. તો સૌપ્રથમ જીવન પેશીના નમૂનાનું વજન કરી લો. તમે જે કઈ લીધું હોય, પાંદડું લીધું હોય કે યકૃતનો નાનો ટુકડો લીધો હોય, જે પણ લીધું હોય, કોઈ સ્નાયુ પેશીનો ટુકડો લીધો હોય, જે લીધું હોય, એનું ભીનું વજન કરવાનું શરૂઆતમાં. માની લો કે ભીનું વજન તમે કર્યું છે 15 ગ્રામ આવ્યું છે પહેલા સ્ટેપમાં. પછી નમૂનાને સૂર્યની ગરમીની મદદથી, સૂર્યપ્રકાશની મદદથી સૂકવી દેવાનો. નીચે ચૂલો સળગાઈને નહીં સૂકવવાનો, સૂર્યના તડકામાં સૂકવવા દેવાનો એને. બરોબર, અઠવાડિયું જેવું સૂકવવા દો. એટલે સૂકવણી કરવાથી એનું પાણી જે છે બાષ્પીભવનથી દૂર થઈ જાય છે. બાષ્પીભવન દૂર થઈ જાય છે અને બાષ્પીભવનથી દૂર થઈ ગયા પછી બાકીના નમૂનાનું ફરીથી વજન કરો તો એનું શુષ્ક વજન છે. તો માની લો કે આ શુષ્ક વજન તમને મળે છે 6 ગ્રામ. કેટલું મળે છે? 100 ગ્રામ મળે છે. પહેલા કેટલું હતું? 15 ગ્રામ, હવે 6 ગ્રામ. તો આ બેનો તફાવત જે કરશો એ પાણીની હાજરી સૂચવે છે. તો કોઈ પણ જીવન પેશીના નમૂનામાં પાણીની હાજરી હોય જ છે. તો તમે આ તફાવત કરી દો. 15 માંથી 6 જાય એટલે કેટલા થયા? વિચારો, 9. તો 9 ગ્રામ જેવું પાણી હતું એ ઉડી ગયું. હવે જે બાકી વધેલો નમૂનો છે શુષ્ક પેશી થઈ ગઈ. હવે કેવો નમૂનો થઈ ગયો? શુષ્ક. તો શુષ્ક નમૂનાની પેશીનું સંપૂર્ણ દહન કરો, એટલે કે પૂરતા ઓક્સિજનની હાજરીમાં સળગાવવાનું. અપૂર્ણ દહન નહીં કરવાનું. પૂરતો ઓક્સિજન મળે એ રીતે બ્લુ કલરની ફ્લેમથી એનું દહન કરવાનું. આમ કરવાથી બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન થઈ CO2 સ્વરૂપે કાર્બનિક દ્રવ્યો બધા જ ઉડી જશે. યાદ રાખજો, કોઈ પણ નમૂનાને તમે સંપૂર્ણ ઓક્સિડેશન કરાવો એટલે કાર્બનિક દ્રવ્યો બધા જ CO2 સ્વરૂપે દૂર થઈ જાય. કાર્બનિક દ્રવ્યો અંદર વધે નહીં. દહનને અંતે બાકી વધેલો પદાર્થ એને રાખ કહેવામાં આવે. આપણે જાણીએ છીએ લાકડું સળગાઈએ તો રાખ વધે, પાંદડું સળગાઈએ રાખ વધે, કાગળ સળગાઈએ રાખ વધે. તો જે રાખ વધે છે એ રાખની અંદર શું હશે? તો ન સળગી શકે એવા દ્રવ્યો એ જ બાકી રહેશે ને. તો એને આપણે અકાર્બનિક તત્વો કહીશું, જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક વગેરે એની અંદર હશે. રાખની અંદર તમને અકાર્બનિક તત્વો મળશે. હવે આ રાખનું તમે પૃથ્થકરણ કરો, એની કેમિસ્ટ્રીની પ્રક્રિયાઓ હોય છે, પ્રેક્ટિકલમાં આવશે તમારે. તો અકાર્બનિક તત્વો સલ્ફેટ, ફોસ્ફેટ, એસિડ દ્રાવ્ય ભાગમાં પણ હોય છે. આથી એસિડ દ્રાવ્ય ભાગનું તત્વીય પૃથ્થકરણ કરવાનું. જો સલ્ફેટ, ફોસ્ફેટ માટે તમે આ રીતે ના કરી શકો. એ શું છે? તત્વીય પૃથ્થકરણ કરવાનું. એટલે જીવન પેશીમાં રહેલા હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને કાર્બન વગેરેની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. રસાયણ વિજ્ઞાનના કેમિસ્ટ્રીની અંદર જુદા જુદા રસાયણ પરીક્ષણ આપણે શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે, એને કહેવાય શું? કેમિકલ ટેસ્ટ. તમારે કરવાના આવશે પ્રેક્ટિકલમાં. જુદા જુદા પ્રકારના કેમિકલ ટેસ્ટ આવે છે. તો એ કેમિકલ ટેસ્ટથી અકાર્બનિક અને કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ કરવાનું તમારે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં આવે જ છે. કે આપેલ નમૂનાની અંદર રહેલા ધન અને ઋણ આયનોની પરખ કરો અને આપેલ સંયોજનનું નામ જણાવો, એવો એક પ્રેક્ટિકલ આવે છે. બીજું કાર્બનિક પૃથ્થકરણ પણ આવે છે.
તમને એમ કે આપેલા નમૂનામાં રહેલું કાર્બનિક તત્વ નો ક્રિયાશીલ સમૂહ ઓળખો અને તત્વનું નામ અને ગુણધર્મો જણાવો. તો એ પણ તમારે કેમેસ્ટ્રીની ટેસ્ટ આવે છે. તો રાસાયણિક કસોટીઓ એના વડે આલ્ડીહાઇડ, કીટોન અને એરોમેટિક સંયોજનોની જાણકારી આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો આ પ્રમાણે કોઈ પણ જીવન પેશીમાં કાર્બનિક અકાર્બનિક રસાયણો રહ્યા છે તેની પરખ કરી શકાય છે. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે. આમાં આપણે બહુ સમય વ્યતીત કરતા નથી અને ફોકસ ખાલી એટલું જ કરીએ છીએ કે આ રીતે આપણે એને કરી શકીએ, સમજી શકીએ. પૃથ્થકરણની રીત છે આ. તો એકવાર નજર મારી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જૈવિક અણુઓમાં કાર્બનિક અણુઓનો અભ્યાસ શરૂ કરીએ. તમારી ટેક્સ્ટ ની અંદર આ મુદ્દો આપેલો નથી, પણ નીટની પરીક્ષામાં 101% આવે છે. આ બધી જ બાબતો ખૂબ ધ્યાન દઈને મોઢે કરજો, ભલે ટેક્સ્ટમાં ના આપ્યું હોય, નીટમાં પૂછતા જ હોય છે. તો એને અનુરૂપ આપણે જઈએ. પહેલામાં પહેલો અણુ છે કાર્બોદિત. તો કાર્બોદિત નો અર્થ શું થાય? સંધિ છૂટી પાડો તો કાર્બો વત્તા ઉદિત, કાર્બો વત્તા ઉદિત ભેગું કરવાનું છે એટલે કાર્બોદિત બને. તો કાર્બન નો મતલબ થાય છે કાર્બન અને ઉદિત જે છે એનો અર્થ થાય છે પાણી. સંસ્કૃતની અંદર ઉદિત એટલે પાણી કહેવાય, બરોબર? તો કાર્બન અને પાણી બે ભેગો કરો ત્યારે કાર્બોદિત બનતું હોય છે. આમ કાર્બન યુક્ત પાણી જે સજીવ દેહમાં જૈવ અણુ તરીકે જોવા મળે એને આપણે કહીએ છીએ કાર્બોદિત. કાર્બોદિત એ આમ અર્થ કરીએ કાર્બન અને પાણી, તો એના અણુસૂત્રમાં જુઓ, આ કાર્બન છે CN, CN એટલે n સંખ્યામાં કાર્બન, અને H2O એટલે પાણી. પાણીના m અણુ હોય, કાર્બનના n અણુ અને પાણીના m અણુ, એ રીતે એનું સામાન્ય વ્યાપક સૂત્ર આપણે બનાવી શકીએ છીએ. તો આ કાર્બોદિતનું સામાન્ય વ્યાપક સૂત્ર છે. હવે આ સૂત્રની અંદર n એ કાર્બનની સંખ્યાનું સૂચન કરે છે અને H2O m એ પાણીની સંખ્યાનું સૂચન કરે છે. ખબર પડી ગઈ? આમાં બધાને ખ્યાલ આવે એવો છે. હવે અહીંયા શરત લખી છે કે n અને m ની કિંમત સમાન હોય કે ન પણ હોય. જો તમે આ વર્ગીકરણને ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે આ જે મોનોસેકેરાઇડ છે એમાં n અને m સરખા હોય છે, પણ ડાયસેકેરાઇડમાં m ની કિંમત n કરતા 1 ઓછી હોય છે. અને પોલીસેકેરાઇડ જે છે એનું તો સૂત્ર જ આખું આપણે અલગ જ પ્રકારનું બનાવીએ છીએ, કારણ કે પોલીસેકેરાઇડ છે એટલે આગળ ડેશ કરવાનો, પછી કાર્બનની સંખ્યા જે છે CN, બરોબર, અથવા તો હેક્ઝોસ શર્કરામાંથી જ બને છે એટલે C6, પછી H11 અને O5. આ રીતના મોનોમર એકમોની પોલીસેકેરાઇડ છે એટલે એને આ રીતે રજૂ કરવામાં આવે છે. આ પોલીસેકેરાઇડનું સૂત્ર છે N, બરોબર. પોલીસેકેરાઇડમાં શું કરવાનું? આ હેક્ઝોસનું સૂત્ર જ એપ્લાય કરીશું, 6, 11 અને 5, બરોબર, અને એના n અણુઓ હોય છે. ટૂંકમાં n અને m ની કિંમત સરખી ન પણ હોય. હવે અહીંયા જોઈએ કાર્બોદિતનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન. તો કાર્બોદિતના 3 પ્રકારો છે. પહેલો પ્રકાર છે મોનોસેકેરાઇડ, બીજો છે ડાયસેકેરાઇડ અને ત્રીજો છે પોલીસેકેરાઇડ. આ સરળ પ્રકારના કાર્બોદિત છે. આ કાર્બોદિત જે વર્ગીકરણ કર્યું એ સરળ કાર્બોદિતનું વર્ગીકરણ છે એવું આપણે સમજવાનું. જટિલ કાર્બોદિત પછી ચલાવીશું. અહીંયા આપણે લખી દઈએ સરળ કાર્બોદિત, સિમ્પલ. તો સરળ કાર્બોદિતમાં મોનોસેકેરાઇડ, મોનો એટલે એક એકમ તરીકે વર્તતી શર્કરા, સેકેરાઇડ નો અર્થ થાય છે શર્કરા, એકમ તરીકે વર્તતી શર્કરા, એમ એકમ તરીકે વર્તતી શર્કરા એને મોનોસેકેરાઇડ કહેવામાં આવે છે. એની રચનામાં એક જ અણુ હોય, બરોબર છે. સાંકળ લઈએ આપણે, સાંકળ, તો એમાં ઘણી બધી કડીઓ હોય, તો કડીઓનો સમૂહ એ સાંકળ કહેવાય, પણ એ કડીઓને છૂટી પાડી દઈએ તો એક સ્વતંત્ર કડી આપણને મળે, એ આ છે. અને કડીઓનો સમૂહ એટલે પોલીસેકેરાઇડ. સાંકળ રૂપ અણુ જે છે શૃંખલા બને એટલે પોલીસેકેરાઇડ કહેવાય, અને એક એકમ તરીકે વર્તે એને મોનોસેકેરાઇડ કહેવાય. તો મોનો નો અર્થ થાય છે એક, મોનોસેકેરાઇડ. બીજો પ્રકાર છે ડાયસેકેરાઇડ. ડાય એટલે બે, શર્કરાના બે અણુ એટલે કે બે મોનોસેકેરાઇડ ભેગા થઈને બનાવતી રચના, એટલે આને કહેવામાં શું આવે? દ્વિઆણ્વિક રચના પણ કહેવાય.
દ્વિઆણવીય રચના. તો આ રચના જે છે એ બે અણુઓ ભેગા થવાથી બનતી રચના છે. ખાસ કરીને હેક્ઝોસ મોનોસેકેરાઇડ ના અણુઓ ભેગા થતા હોય છે. અને ત્રીજો પ્રકાર છે પોલીસેકેરાઇડ. તો આ જે છે બહુઆણવીય રચના કહેવાય. ઘણા બધા એકમો, બરોબર, ઘણા બધા મોનોમર ભેગા થઈને આ બહુઆણવીય રચના બનાવે છે, જેને આપણે પોલીસેકેરાઇડ કહીશું. ખબર પડી ગઈ? એક એકમ મોનોસેકેરાઇડ, બે અણુ ભેગા થાય ડાયસેકેરાઇડ, વધારે ઘણા બધા અણુ ભેગા થાય પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડ નું સૂત્ર CnH2OM જે આપણે સમજાવ્યું એ જ છે, પણ એમાં N અને M સરખા હોય છે. હંમેશા યાદ રાખવાનું, N = M હોય જ તો મોનોસેકેરાઇડ કહેવાય. ખ્યાલ આવ્યો? તો N ની સંખ્યા તમે જે લેશો એ પ્રમાણે અહીંયા 3 પેટા પ્રકાર આપણે પાડ્યા છે. N = 3 એટલે કે 3 કાર્બન યુક્ત હોય તો એનું નામ આપ્યું છે ટ્રાયોઝ. ઓઝ એટલે કાર્બોદિત માટેનો એક પ્રત્યય છે. જેની પાછળ ઓઝ લાગે એ સમજી લેવાનું કાર્બોદિત કહેવાય. જો ટ્રાયોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, એમાઇલોઝ, પછી અહીંયા આગળ આલ્ડો ટ્રાયોઝ. તો આપણે ઓઝ પ્રત્યયનો સામાન્ય પ્રત્યય છે એવું આપણે મગજમાં રાખવાનું. તો 3 કાર્બન હોય તો ટ્રાયોઝ કહેવાય, 3 એટલે ટ્રાય, 5 હોય તો પેન્ટોઝ કહેવાય, 5 એટલે પેન્ટા, અને 6 હોય તો હેક્ઝોઝ કહેવાય. તો કાર્બનની સંખ્યા 3 હોય તો અહીંયા 3 મૂકી જુઓ મિત્રો. અહીંયા n ની જગ્યાએ 3 મૂકો ને m ની જગ્યાએ 3 મૂકો તો આવું થશે C3H2O એની નીચે 3. બરોબર? તો આ જે 3 છે એને અંદર ગુણી નાખો તો થશે શું? C3H6O3. આવું સૂત્ર થશે. તો અહીં જોઈ લો, ટ્રાયોઝ નું સૂત્ર મેં લખ્યું છે અહીંયા તમારી સામે. શું સૂત્ર છે? 3 6 3, વચ્ચે ડબલ હોય ખાલી, 3 6 3 CHO. તો આ એનું સામાન્ય સૂત્ર છે. પેન્ટોઝ ની અંદર એ જ રીતે સૂત્ર બનશે 5 10 5. પણ પેન્ટોઝ માં એક અપવાદ યાદ રાખવાનો છે મિત્રો ખાસ. ડીઓક્સીરિબોઝ શર્કરા હોય એનું નામ શું છે? ડીઓક્સીરિબોઝ. એટલે એક ઓક્સિજન ઓછો છે. તો જે તમે પેન્ટોઝ ની અંદર જે સૂત્ર લખો છો એમાં એક ઓક્સિજન ઓછો લખવાનો. જો અહીંયા આગળ આપણે બતાવ્યું છે 5 10 5 ની બદલે 5 10 4 લખવાનું. આ અપવાદ રૂપ કહેવાય, કારણ કે એનું નામ છે ડીઓક્સીરિબોઝ. એટલે રિબોઝ નું ડીઓક્સિડેશન થવાથી આ બને છે, એક ઓક્સિજન દૂર થવાથી બને છે. તો પેન્ટોઝ શર્કરા જે છે એની અંદર સૂત્ર 5 10 5 છે, પણ આ જે ડીઓક્સીરિબોઝ શર્કરા ઉદાહરણ લખ્યું છે નીચે મેં અહીંયા જુઓ, તો એમાં તમારે આ ધ્યાન રાખવાનું છે. હેક્ઝોઝ શર્કરા તો 6 12 6 12 અને 6. તો બધાના અણુસૂત્રો ખબર પડી ગઈ. હવે આ પ્રકારો પેટા પ્રકારો કહેવાય. ટ્રાયોઝ શર્કરાના 2 પેટા પ્રકાર, પેન્ટોઝના 2 પેટા પ્રકાર, હેક્ઝોઝના પણ 2 પેટા પ્રકાર. તો આ પેટા પ્રકારો એક ક્રિયાશીલ સમૂહને કારણે છે. બંધારણીય સૂત્ર જોઈએ તો આ 2 પેટા પ્રકારનો ખ્યાલ આવે. અણુસૂત્રથી ખ્યાલ આવે નહીં. અણુસૂત્રથી તો એને ટ્રાયોઝ જ કહેવાય, અણુસૂત્રથી બધી પેન્ટોઝ જ કહેવાય, અને અણુસૂત્રથી બધી હેક્ઝોઝ જ કહેવાય. પણ એના 2 પેટા પ્રકાર પાડવા માટે આપણે એના બંધારણીય સૂત્રો જોવા પડશે. એક ઉદાહરણ અત્યારે સમજાવી દઉં, વધારે વિગત આપણે આવતા પીરિયડમાં જોઈશું. તો આલ્ડો ટ્રાયોઝ હોય તો એની અંદર 3 કાર્બન તો હોય, આ રીતે જોડાયેલા હોય, 3 કાર્બન એકબીજા સાથે જોડાયા આ રીતે. હવે એનું જે પહેલો કાર્બન છે ત્યાં CHO સમૂહ હોય અને છેલ્લો જે છે ત્યાં CH2OH હોય. તો આ પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે એટલે એને આલ્ડો ટ્રાયોઝ કહેવાય. પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે માટે એને આલ્ડો ટ્રાયોઝ કહેવાય. બાકીના કાર્બન ઉપર જમણી બાજુ OH અને ડાબી બાજુ H. તો આ એનું બંધારણીય સૂત્ર થયું. કોનું? આલ્ડો ટ્રાયોઝ નું બંધારણીય સૂત્ર છે. તો આલ્ડીહાઇડ હાજર છે માટે આલ્ડો. અને એ જ રીતે આપણે જો કીટો ટ્રાયોઝ ની વાત કરીએ તો એમાં પણ 3 જ કાર્બન તો છે, પણ વચ્ચેના કાર્બન ઉપર કીટોન સમૂહ તમે 10માં ભણ્યા છો, C અને ડબલ બોન્ડ O કરીએ અને કીટોન સમૂહ કહેવાય. ઉપરની બાજુ CH2OH હોય અને નીચેની બાજુ પણ CH2OH હોય. તો આ પ્રમાણે આપણે એનું અણુસૂત્ર જોઈ શકીએ. તો આ કીટોન સમૂહ વાળી શર્કરા છે એટલે એને કીટો ટ્રાયોઝ. તો આ 2 પ્રકારો શેના આધારે પાડ્યા સમજી ગયા? આલ્ડીહાઇડ સમૂહ ધરાવે તો આલ્ડો અને કીટોન સમૂહ ધરાવે તો દરેકમાં 2 પ્રકારો છે. આલ્ડો ટ્રાયોઝ નું ઉદાહરણ છે ગ્લિસરાલ્ડીહાઇડ. યાદ જ રાખવાનું છે, આપણે એનું બંધારણનું સૂત્ર આવતા પીરિયડમાં વ્યવસ્થિત રીતે સમજાવીશું. કીટો ટ્રાયોઝ નું ઉદાહરણ છે DHA ડાયહાઇડ્રોક્સી એસિટોન. મગજના તંદુરસ્ત વિકાસ માટે આ બહુ જરૂરી છે. માનવ શરીરમાં 2 ટ્રાયોઝ શર્કરા ખૂબ જ અગત્યની શર્કરાઓ છે. બીજી શર્કરા છે પેન્ટોઝ. ઘણાને પ્રશ્ન થાય સાહેબ 4 નંબરની ક્યાં ગઈ?
તો 4 નંબરની શર્કરાએ આવે છે ટેટ્રોઝ, પણ આપણા સજીવ દેહની અંદર એનું અસ્તિત્વ હોતું નથી. આપણે આ જે 3 પ્રકારો પાડે માત્ર સજીવોમાં જોવા મળતી શર્કરાના જ પાડ્યા છે. આપણે આ કાર્બનિક પૃથ્થકરણને આધારે વર્ગીકરણ કરેલું છે. પેન્ટોઝના પણ 2 પ્રકાર છે. આલ્ડોપેન્ટોઝ, તો એની અંદર નામ છે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ, અને કીટોપેન્ટોઝની અંદર એક ઉદાહરણ છે રિબ્યુલોઝ. આના વિશે આપણે બંધારણીય સૂત્રો બધા જ ચલાવવાના છે, અને આવતા પીરિયડમાં બહુ જ અગત્યની વાત આ બંધારણીય સૂત્રો દોરીશું પણ ખરા, નીટ માટે જરૂરી છે. હેક્સોઝની અંદર 2 ઉદાહરણ છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. આ 2 અલગ અલગ ઉદાહરણો છે, 1 અને 2 સમાન નથી, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. અને આનું ઉદાહરણ છે ફ્રુક્ટોઝ. મોનોસેકેરાઇડ પછી ડાયસેકેરાઇડ ની વાત કરીએ તો ડાયસેકેરાઇડ ની અંદર માલ્ટોઝ જે છે, માલ્ટોઝ કઈ રીતે બને છે મિત્રો? તો યાદ રાખવાનું, માલ્ટોઝ એટલે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. ગ્લુકોઝ અને બીજો ગ્લુકોઝ જ્યારે ભેગા થાય છે ત્યારે 2 ગ્લુકોઝ ભેગા થવાથી માલ્ટોઝ બને છે. સુક્રોઝ ક્યારે બને છે? તો ગ્લુકોઝ ની સાથે ફ્રુક્ટોઝ ભેગો થાય. ફ્રુક્ટોઝ ફ્રૂટની અંદર થી આપણને મળે છે એટલે આપણે ફ્રુક્ટોઝ લખશું. ગ્લુકોઝ સાથે ફ્રુક્ટોઝ મળે ત્યારે સુક્રોઝ બને. લેક્ટોઝ ક્યારે બને? તો ગ્લુકોઝ સાથે ગેલેક્ટોઝ ભેગો થાય. ગેલેક્ટોઝ, તો લેક્ટોઝ બને. આ દૂધમાં રહેલી શર્કરા છે. તો માલ્ટોઝ બનાવવા માટે તમારે 2 ગ્લુકોઝ ની જરૂર પડશે. સુક્રોઝ બનાવવા માટે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની જરૂર પડશે. લેક્ટોઝ બનાવવા માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ની જરૂર પડશે. પોલિસેકેરાઇડ ની રચનામાં આપણે જોઈએ તો એમાઇલોઝ એટલે કે લાંબી શૃંખલા વાળા અણુઓ છે, મહાઅણુઓ પણ કહેવાય અને બહુઆણવીય રચના. તો એની અંદર સેલ્યુલોઝ એ એનું ઉદાહરણ કહી શકાય. એમાઇલોઝ પ્રકારની સુગર એમાં વધારે શૃંખલા વધારે હોય છે, અને એમાઇલોપેક્ટિન પ્રકારની તો એ ગ્લાયકોજન. તમારા શરીરમાં સંચિત ઉર્જા, વનસ્પતિમાં સેલ્યુલોઝ અને તમારા શરીરમાં સંચિત ઉર્જા ગ્લાયકોજન એ પોલિસેકેરાઇડ ના ઉદાહરણો કહી શકાય. તો આ ક્લાસિફિકેશન છે, બરોબર વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, ફોટોગ્રાફ પાડી લો. આના વિશે આગળના પીરિયડમાં આપણે થોડું ડિટેલમાં દરેક વિશે જોઈશું. દરેકની ક્યાં મહત્તા છે, બંધારણીય સૂત્ર શું છે, ક્યાં ઉપયોગિતા છે, બધું યાદ રાખવું પડશે નીટ માટે. તો આપણે વિશેષ ચર્ચા કરીશું. તમારા પાઠ્યપુસ્તકમાં આવું કશું જ નહીં મળે, જોશો તો પણ ચિંતા કર્યા વગર આપણે જેટલું ચલાવીએ એટલું તૈયાર કરવાનું છે, બરોબર. આવતા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. બધા સાહેબો એવું કરે છે કે શરૂઆતમાં એવું કહી દેશે, આપણે છેલ્લે કહીએ છીએ. અને સબસ્ક્રાઇબ કરી ના હોય ચેનલ તો કરી દેજો, એટલે જ્યારે વિડીયો નવો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વધુ મહેનત કરજો, ખૂબ સફળ થાઓ. જય સ્વામિનારાયણ.